અંકલેશ્વરમાંથી સમાચાર મળી રહ્યા છે। અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી રિક્ષા લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પીરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે પીરામણ ગામ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 20,000નો વિદેશી દારૂ અને ₹1,20,000ની રિક્ષા મળી કુલ કિંમત ₹1,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કસબાતીવાડ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો જમાઈ મહોલ્લામાં રહેતા ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાળફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું કહ્યું। પોલીસે તે બંને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે, પણ ચોક્કસ બાતમીના આધારે પોલીસ તેમને પકડી જ પાડે છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।